વિક્રોલી ટીમના કેપ્ટન સંજયભાઈ ખારવા, એમને વિનંતી છે સ્ટેજ ઉપર આવી જાઓ. સંજયભાઈ ખારવા સ્ટેજ ઉપર આવો ભાઈ, તમને વિનંતી છે. આપણે બે ભાઈ કર્યું. આ મેચ 4 ઓવરની રહેશે, સેમીફાઇનલ મેચ છે ભાઈ. બેટ્સમેન મોકલે તો ગોરેગાંવ વિકાસભાઈ, વધારે ટાઈમ થઈ ગયો હવે. ભારે શાણા હો રે. અને નાલો સોપારા અલકાપુરીના કેપ્ટન, તમારું સન્માન ચિહ્ન લેવા આવો ભાઈ. અને ગોરેગાંવનો એક 12મો પ્લેયર અહીંયા આવી જાઓ ભાઈ, સ્કોર જોવા કાજુ. ગોરેગાંવ ટીમનો 12મો પ્લેયર અને નાલા સોપારા ડોન લાઈનનો પણ 12મો પ્લેયર. ભાઈ 12મો પ્લેયર અને નાલા સોપારા અલકાપુરી, તમારું સન્માન ચિહ્ન લેવા આવો. અમૃતભાઈ વિજયભાઈ આવો આવો. બહુ સારો સપોર્ટ કર્યો તમે, સાથ સહયોગ આપ્યો આપણો, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. અને કમલેશભાઈ આવ્યા છે, કમલેશભાઈ છે ને, કમલેશભાઈ ભાઈ બહુ સારી બોલિંગ કરી, હાર્ડ લક, બહુ સારું રમ્યા. કેમેરામેન થોડો ટોચ કે બોક્સ, 1 મિનિટ. સન્માન ચિહ્ન દેવામાં આવે છે ભાઈ, તાલીઓ વગાડો ભાઈ આના માટે. કમલેશભાઈ માટે પણ તાલીઓ થવી પડે ભાઈ. પહેલી ઓવર લઈને આવ્યા છે શબુ, ગોરેગાંવના બેટ્સમેન છે વિકાસભાઈ ભોજૈયા અને સુનિલભાઈ પમપમ. સેમીફાઇનલ નો પહેલો બોલ, શબુભાઈ સ્ટ્રાઇક ઉપર છે વિકાસભાઈ. પહેલો જ બોલ ફૂલ ટોસ બોલ હતો, એને કવર્સના ઉપરથી મારી દીધો છે. બોલ જઈ રહ્યો છે સીમા રેખાના બહાર, 4 રન. પહેલો જ બોલે ખાતું ખોલી નાખ્યું છે વિકાસભાઈ, 4 રન મારીને. બીજો બોલ ફરી એકવાર ફરાઈ દીધો છે લેગ સાઈડમાં. ત્યાં ફિલ્ડર છે, જોઈએ શું થાય છે. અને કેચ, બહુ જ મોટી વિકેટ વિકાસભાઈની.
रोहित गोरेगांव ने 12मो प्लेयर मोकलाई दो भाई। न्यू बैट्समैन रोहित। ફરી એકવાર જોઈએ શબ્બુભાઈ ફરી એકવાર મારી દીધો છે લેગ સાઈડમાં। ત્યાં ફિલ્ડર ભાગી રહ્યા છે અને બોલ જ્યાં સુધી ફિલ્ડ કરીને થ્રો કરે ત્યાં સુધી ભાગીને 2 રન પૂરા કરી લીધા। 2 રનથી ટીમનો સ્કોર વધીને થઈ ગયો છે 6 રન 1 વિકેટ। ફરી એકવાર શબ્બુભાઈ સ્ટ્રાઇક ઉપર છે રોહિતભાઈ। ફરી એકવાર શોર્ટ બોલ બેટ્સમેન પણ મિસ કીપર પણ મિસ અને અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન। भाई अंपायर हारे कोई आर्ग्युमेंट ना करशो। फटाफट फील्डिंग लगा दो शब्बू भाई। भाई प्रोफेशनल अंपायर से बाहर ना अंपायर से बहुत मोटी मोटी टूर्नामेंट करे छे अंपायर। 2 દિવસથી આપણે જોઈ છે બહુ સરસ અમ્પાયરિંગ કરી રહ્યા છે કાલથી। અને બીટીપીએલ જે થાય છે ભીવંડી ટુર્નામેન્ટ એમાં પણ અમ્પાયરિંગ કરે છે। હા ફરી એકવાર ફરી એકવાર ફ્લિક કરી દીધો છે લેગ સાઈડમાં। ત્યાં ફિલ્ડર છે જ્યાં સુધી પકડીને થ્રો કરે ત્યાં સુધી ભાગીને 1 રન પૂરો કર્યો। 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 8 રન 5 બોલ। ફરી એકવાર રોહિતભાઈ સ્ટ્રાઇક ઉપર। ફરી એકવાર ફ્લિક કરી દીધો છે લેગ સાઈડમાં। ત્યાં કોઈ ફિલ્ડર નથી। બોલ 1 ટપ્પો 2 ટપ્પા અને બહુ સારી ફિલ્ડિંગ કરી દીધી ત્યાં અને ત્યાં સુધી ભાગીને 2 રન પૂરા કર્યા। 1 ઓવર અને 10 રન। અમે આગળની કોમેન્ટ્રી કરશે આપણે સુનિલભાઈ। 1 ઓવર 10 રન। બીજી ઓવર નાખવા આવી રહ્યા છે મહેન્દરભાઈ। સેમીફાઇનલ નો મોટો મુકાબલો નાલાસોપારા ડોન લેન વર્સિસ ગોરેગાંવ। જે પણ આ ટીમ જીતશે એનો ફાઇનલ મેચ થશે વિક્રોલી ARA। 1 ઓવર પાવર પ્લેની સમાપ્તિમાં સ્કોર થઈ ગયો છે 10 રન અને બીજી ઓવર લઈને આવ્યા છે મહેન્દરભાઈ। એમના સામે ઉભા સુનિલભાઈ પંપમભાઈ। જોઈએ પંપમભાઈ આપણા એમનો ટીમનો સ્કોર કેટલો આગળ વધારીને લઈ જાય છે। લેફ્ટી બેટ્સમેન એમના આટું ફિલ્ડ સેટ। हाँ भाई स्टार्ट करिए मैच। पंपम भाई रेडी से पड़े लेग साइड में मार दीधो से बॉल सीमा रेषा पर 6 रन डीजे।
અને બહુ શાનદાર છક્કો પેલો જ બોલમાં પંપમભાઈએ બોલરને બેટ ફૂટમાં ધપેલી નાખ્યો છે. અને હજી એક શાનદાર બોલ યોર્કર બોલ અમે ડાઉન ધ ગ્રાઉન્ડ મારી દીધો છે. 2 રનનો કોલ છે અને 2 રન ભાગવામાં 2 ફિલ્ડર મિસ પછી કીપરે બોલ પકડ્યો. 1 રનને એના હારે સ્કોર થઈ ગયો છે. 2 બોલ 17 રન. રાઇટી બેટ્સમેન પાસા. બે બોલ 17 રન. સ્ટ્રાઇક ઉપર છે રોહિતભાઈ. ભાઈ ટાઈમ બહુ થઈ રહ્યો છે. અમ્પાયરનો ઈશારો. અને રોહિતભાઈએ કવર્સ નું પાડ્યું છે. બહુ શાનદાર શોટ અને બોલ સીમા રેશા પાર. 4 રન. ડીજે ત્રણ બોલ 21 રન. અને ઉપાડીને મારે છે કવરના તરફથી પપ્પુભાઈ નીચે અને શાનદાર કેચ. ડીજે અને ગોરેગાંવના તરફથી અમે બેટિંગ કરવા આવ્યા છે સનીભાઈ. ચાર બોલ 21 રન. સ્ટ્રાઇક ઉપર સનીભાઈ. સનીભાઈએ લેગ સાઈડમાં મારી દીધો છે. આ કોઈ ફિલ્ડર જ નથી અને બોલ ઝાડીમાં ટકરાયેલ સીમા રેસ. પાંચ બોલ 27 રન. હજી એક કટ લાગીને બોલ વયો જશે. કીપર વાંહે દોડી રહેશે. એના સાથે 1 રન ભાગવામાં ટીમનો સ્કોર થઈ જશે 2 ઓવર 28 રન. બે ઓવર અને 28 રન થઈ ગયા છે. 28. 2 વિકેટ.
तीसरी ओवर લઈને આવ્યા છે રાકેશભાઈ, વિજયભાઈના ભાઈ છે આ. પહેલો બોલ લેગ સ્ટમ્પના બહાર, એમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. ફરી એકવાર રાકેશભાઈ, સ્ટ્રાઇક ઉપર છે સનીભાઈ. ફરી એકવાર મારવાની કોશિશ, ફરી એકવાર લેગ સ્ટમ્પના બહાર બોલ, વાઇડ બોલ. 30 રન થઈ ગયા. 30. ફરી એકવાર રાકેશભાઈ, ફરી એકવાર લેગ સ્ટમ્પના બહાર બોલ, ફરી એકવાર વાઇડ બોલ. ફરી એકવાર. ઓહો, બહુ સારો કમબેક, બહુ સારો કમબેક. બોલ ટપ્પો પણ ધીમો થઈ ગયો એમ લાગ્યું, પહેલા જ બેટ ફરાઈ નાખ્યું સનીભાઈએ. ફરી એકવાર રાકેશભાઈ, ફરી એકવાર શોર્ટ બોલ અને મારી દીધો છે એને બોલ સીમા રેખાના બહાર. 6 રન. ડીજે ओपन gangnam style देखा है मैंने ઉપર છે સનીભાઈ. સનીભાઈ બહુ સારું રમી રહ્યા છે. ફૂલ ટોસ બોલ, ફરી એકવાર ગેપમાં મારી દીધો છે બોલ સીમા રેખાના બહાર. 4 રન. ડીજે $41 સ્કોર થઈ ગયો છે. 2 ઓવર 3 બોલ 41. ફરી એકવાર રાકેશભાઈ, ફરી એકવાર મારી દીધો છે. ત્યાં ફિલ્ડર છે શબ્બુભાઈ, જ્યાં સુધી બોલ ફિલ્ડ કરીને થ્રો કરે ત્યાં સુધી ભાગીને 1 રન પૂરો કરી લીધો. 1 રનથી સ્કોર થઈ ગયો છે 42 રન્સ. ફરી એકવાર મારી દીધો છે બોલ હવામાં. સુમિતભાઈ ભાગી રહ્યા છે, થોડો આગળ ટપ્પો પડી ગયો, ત્યાં સબ્બુભાઈ પણ હતા, ત્યાં સુધી ભાગીને 2 રન પૂરા કરી લીધા. 2 રનથી ટીમનો સ્કોર થઈ ગયો છે 44 રન્સ. ત્રીસરી ઓવરનો લાસ્ટ બોલ, 1 ટુ ગો. રાકેશભાઈ ફરી એકવાર તૈયાર. મારવાની કોશિશ, બહુ જોરથી બેટ ફરાઈ નાખ્યું હતું પણ બેટ અને બોલનો કઈ સંપર્ક નહીં બરાબર, અને ડોટ બોલ.
એના સાથે 3 ઓવરની સમાપ્તિમાં ગોરેગાંવ ટીમનો સ્કોર થઈ ગયો છે 44 રન. લાસ્ટ ઓવર, પહેલી ઇનિંગનો લાસ્ટ ઓવર. પહેલી ઇનિંગનો લાસ્ટ ઓવર, 3 ઓવરની સમાપ્તિમાં ગોરેગાંવ ટીમનો સ્કોર થઈ ગયો છે 44 રન. અને અમે ઓવર નાખવા આવ્યા છે સુમિતભાઈ. અને ભાઈ અમ્પાયરનો ઇશારો, ડોટ બોલ. પેલો ડોટ બોલ થઈ ગયો છે. અને લેગ સાઈડમાં ઉપાડીને બહાર દીધો છે અને ફિલ્ડર યા નીચે અને 1 જ રનમાં સંતુષ્ટિ. અને રાકેશભાઈએ એમની ત્રીસરો ઓવરમાં હોલ્ડ રન આપ્યા હતા. સારો કમબેક કર્યો પાછો. અને ફૂલ ટોસ બોલ અને ડાયરેક્ટ કેચ ડ્રોપ. યા કોઈ ફિલ્ડર જ નથી. બોલ જઈ રહ્યો. બોલ સીમા રેખા પાર. 4 રન. ત્રણ બોલ. ફૂલ ટોસ બોલ લઈને ડાયરેક્ટ સામે માર દીધો છે અને ફિલ્ડર તેના સબ્બુભાઈ 1 જ રન ભાગવામાં અને 2 રનનો રન આઉટ. સનીભાઈ રન આઉટ થઈ. સ્ટ્રાઇક ઉપર ઉભા છે મોહિતભાઈ. 4 બોલ 50 રન. ફૂલ ટોર બોલ્ડ. વસલી રંડી ગુલ કરી નાખી સુમિતભાઈ. ડાયરેક્ટ મિડલ સ્ટમ્પમાં સુનિલભાઈ પંપમભાઈ આઉટ. પહેલા ઇનિંગની લાસ્ટ બોલ. શ્યામભાઈ સ્ટ્રાઇક ઉપર.
અને 2 રન ભાગવાની કોશિશમાં આઉટ. 2 રન કમ્પ્લીટ. એના સાથે પહેલી ઇનિંગની સમાપ્તિમાં ગોરેગાંવના ટીમનો સ્કોર થઈ જશે 52 રન. નાલાસોપારા ડોન લેનને આગળ આ મેચ જીતવો હોય તો 4 ઓવરમાં 53 રન બનાવવાના. ડીજે રન 53 રન ડિફેન્સ કરવાના છે. બે ટીમમાં કાબિલિયત છે કે ભાઈ 1 રન મારી એક હશે અને બીજી ટીમ રન રોકી એક હશે. અને પહેલી ઓવર લઈને આવે છે કિરણભાઈ અને સ્ટ્રાઇક ઉપર છે સબ્બુભાઈ, નોન સ્ટ્રાઇક ઉપર મહેન્દરભાઈ. સેમીફાઇનલનો મેચ ગોરેગાંવ વર્સિસ નાલાસોપારા ડોન લેન. સ્ટ્રાઇક ઉપર સબ્બુભાઈ, નોન સ્ટ્રાઇક ઉપર મહેન્દરભાઈ અને બોલિંગ કરવા આવે છે કિરણભાઈ. જો એ પાવર પ્લે નો શું ઉપયોગ કરે છે. ઓનો ભાઈ આ કોઈ ફિલ્ડર જ નથી અને પેલો જ બોલ.
પહેલી જ બોલમાં 4 મારીને શબ્બુભાઈ એલાન કરી નાખ્યો છે ભાઈ કે ભાઈ હજુ મેચ છે, મેચ થશે, લડાઈ લડી જશે ભાઈ. એક ઓર ભાઈ લેગ સાઈડમાં ફિલ્ડર ઉભા છે અને ડાયરેક્ટ 71 રન ભાગીને કમ્પ્લીટ કરીને ટીમનો સ્કોર થઈ જશે નાલા સોપારાનો 2 બોલ 5 રન. અને મહેન્દ્રભાઈ હેલિકોપ્ટર ગુમાયો પર ભાઈ બોલ ફરી ગયો અને એના સાથે 1 રનની કમ્પ્લીટ. એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 3 બોલ 6 રન. 3 બોલ 6 રન. અને કોરભાઈ આ કોઈ ફિલ્ડર જ નથી, એના સાથે 4 રન ડીજે. અત્યાર સુધી નાલા સોપારા તરફથી સારી બેટિંગ, 4 બોલ 10 રન. અને ભાઈ કીપર ચૂક અને ભાઈ 4 રન, બહુ મહત્વપૂર્ણ 4 રન. पांच बॉल 14 रन. बहुत आकर शुरुआत કરી નાખી છે નાલા સોપારા ડોન લઈને. આવી જ શરૂઆતની જરૂરત હતી નાલા સોપારાને. 1 ટુ ગો 14 રન. ઓ ભાઈ ફિલ્ડર ઉપર છે 4 રન. धाकड़ शुरुआत કરી નાખી છે નાલા સોપારા ટીમે. 1 ઓવર 18 રન. અને ભાઈ નાલા સોપારા અલકાપુરીના તરફથી નાલા સોપારા ડોન લેન ઉપર એક ઇનામ કે 3 6 મારે તો 501 નો ઇનામ નાલા સોપારા અલકાપુરીના તરફથી. एक ओवर 18 रन. जे शुरुआतनी जरूरत थी ई शुरुआत थई गई से. हमें नाला सोपारा टीम ने 18 बॉल में 35 रन की जरूरत. मैच आई गई से भाई. 18 बॉल 35 रन. सेमीफाइनल नो मुकाबलो गोरेगांव वर्सेस नाला सोपारा डॉन लेन. भाई टाइम થઈ રહ્યો છે. અમ્પાયર બોલર ને કહેવામાં આવશે ટાઈમ થઈ રહ્યો છે. અમ્પાયર નો ઈશારો. સુનિલ ભાઈ બીજો ઓવર લઈને આવ્યા છે અને સ્ટ્રાઇક ઉપર છે મહેન્દર ભાઈ. અને ઉપાડીને માર દીધો છે અને ગેપમાં બોલ. 2 રનનો કોલ છે. 71 રન ભાગવામાં સમાપ્તિ.
1 ઓવર 19 રન. ભાઈ ફટાફટ મેચ ચાલુ કરાવવાનો છે. અને ભાઈ કીપરના ઉપર સીન બોલ વાય કવરમાં ઉપલબ્ધ 1 જ રન. એના સાથે ટીમનો સ્કોર 20 રન, 2 બોલ 20 રન. લેગ બાયનો ઈશારો. અને ભાઈ અને જોરદાર અપીલ ગોરેગાંવના તરફથી, પર અમ્પાયરનો ડિસિઝન નોટ આઉટ, ડોટ બોલ. ફૂલ ટોસ બોલ લઈને મારી દીધો છે ફિલ્ડરિયા છે મોહિતભાઈ. અને 2 રનનો કોલ, 2 રન આસાજની સીન કમ્પ્લીટ. એના સાથે ટીમનો સ્કોર 4 બોલ 22 રન. 4 બોલ 22 રન. અને ભાઈ જોરશીન ગુમાવવાની કોશિશમાં અમ્પાયર ડિસિઝન ડોટ બોલ. નો આર્ગ્યુમેન્ટ. 5 બોલ 22 રન. બહુ સારી ઓવર, કમબેક કરાયો ગોરેગાંવને. બહુ સારી ઓવર. ફૂલ ટોસ બોલ અને ડોટ બોલ. ભાઈ આ ઓવરમાં માત્ર 4 રન આવ્યા ભાઈ, ખાલી 4 રન આવ્યા. સારો કમબેક કરાયો ભાઈ સુનિલભાઈ પંપમભાઈએ. અમે હવે નાલા સોપારા ડોન લઈને અગર આ મેચ જીતવો હોય તો 12 બોલમાં 31 રનની જરૂરત. બાર બોલ 31 રનની જરૂરત. નાલા સોપારા ડોન લઈને અગર આ મેચ જીતવો હોય તો 12 બોલમાં 31 રનની જરૂરત. ભાઈ બેટ ગરમાઈ જશે. વિકાસભાઈનો પહેલો બોલ ઉપાડીને લેગ સાઈડમાં મારી દીધો છે. યા ફિલ્ડર છે અને થોડી મિસફિલ્ડ. એના સાથે 2 રન આસાનીથી 2 રન કમ્પ્લીટ. અગિયાર બોલ 29 રનની જરૂરત. અને ઉપાડીને મારે છે સબુભાઈએ. યા ફિલ્ડર છે તો 1 જ રન ભાગવામાં આવશે ભાઈ. 10 બોલ 28 રનની જરૂરત. 10 બોલમાં 28 રનની જરૂરત ભાઈ. હવે લાંબા હિટ તો મારવા જ પડશે ભાઈ. અને ભાઈ અમ્પાયરનો નિર્ણય વાઇડ બોલ. એક એક્સ્ટ્રા રન નાલા સોપારા ડોન લાઈન ને એક્સ્ટ્રા રન.
10 बॉल 27 रनની જરૂરત. दस बॉल 27 રનની જરૂરત. અને કટ લાગીને ડાયરેક્ટ ફિલ્ડર પાસે બોલ અને ડાયરેક્ટ એક જ રનમાં સંતુષ્ટ. નવ બોલમાં 26 રનની જરૂરત. 9 बॉल 26 रन. स्ट्राइक ऊपर शब्बू भाई लेग साइड में मार दीधो से फील्डर या से तो 71 रन में. आठ बॉल में 25 રનની જરૂરત. ઉપાડીને બોલ હવામાં વિકાસભાઈ નીચે અને ભાઈ 2 રન. આસાનીશન કમ્પ્લીટ. वन टू गो. हाथ बॉल में 23 रन की जरूरत. हाथ बॉल 23 रन की जरूरत. सेमीफाइनल नो मैच आने पछी भाई विक्रोली टीम तैयार ज छे. अने दिशा अने अंपायर नो निर्णय डॉट बॉल. 2 ओवर की समाप्ति में सॉरी 3 ओवर की समाप्ति में वाह भाई वाह किशन भाई 3 ओवर की समाप्ति में टीम नो स्कोर थई जशे 30 रन. हमें 1 ओवर में 23 रन की जरूरत. शू के किशन भाई 100 बॉल 23 रन 50-50 मैच. किशन भाई बहुत सारी बात कही भाई 50-50% मैच है भाई. અને ગોરીગાંવ टीम ની એટલી પ્લાનિંગ ચાલુ છે ભાઈ. तो भाई बेस અને ચોથી ઓવર દઈ દીધી છે. વિકાસભાઈએ બહુ ભરોસાશીલ બોલ આપી છે એમના पंकजभाई ने कि विकासभाई ने खबर से कि एक पंकज भाई से जो आ 23 रन डिफेंस करी एक से पर भाई हमें जो बैटिंग करी रहे से एमने भूलशो नहीं भाई. शब्बू भाई कई पण भाई मैच फरावी एक से 100 बॉल 23 रन की गेम सेमीफाइनल. वाह भाई वाह तालियों ने गड़गड़ा चालू थई जशे भाई. 100 बॉल 23 रन की गेम. स्ट्राइक ऊपर सब्बू भाई बॉलिंग में पंकज भाई. और उपाड़ीने मार दीधो से लेग साइड में और बॉल सीमा रेखा पर 6 रन डीजे. भाई शू कहवाय शब्बू भाई पहलो बॉल 6 मार दीधो से. हमें 5 बॉल 70 रन की जरूरत. फुल टॉस बॉल
नो बॉल, ओहो नो बॉल, फ्री हिट. लास्ट निर्णय, अंपायर डिसिजन, लास्ट डिसिजन, फ्री हिट, फ्री हिट. અમે 5 બોલમાં હોલ રનની જરૂરત અને એક બેટ ફરાવવાનો બહુ સારો મોકો શબ્બુભાઈ પાસે. રન આઉટ સિવાય આઉટ નથી થઈ શકતા. 5 બોલ હોલ રન થઈ શકે ભાઈ. મેચ 50-50%. અને ભાઈ પડીને લેગ સાઈડમાં વિકાસભાઈ ઉપલબ્ધ અને 1 રન અને 2 રન ભાગવાનો કોલ અને મહેન્દ્રભાઈ આઉટ. ચાર બોલમાં 15 રનની જરૂરત. સ્ટ્રાઇક ઉપર શબ્બુભાઈ. કઈ નથી એકતા ભાઈ. શબ્બુભાઈ જાવથી સ્ટ્રાઇક ઉપર છે. સુરત થી ઇનામ આવી ગયું. શબ્બુભાઈ 2 બોલમાં 2 સિક્સ મારતો 501 નું ઇનામ. વાહ ભાઈ વાહ. અને ઓફ સ્ટમ્પ અને નો બોલ. ફરી એકવાર ફ્રી હિટ. અને ભાઈ 4 બોલમાં અમે 14 રનની જરૂરત. એક બાર ઓર નો બોલ અને સુરત ટીમ છે ઇનામ આવ્યું છે ભાઈ. 2 બોલમાં 2 સિક્સ મારે તો 501 નો સામનો કરવામાં આવશે ભાઈ. 4 બોલ 14 રનની ગેમ. ફ્રી હિટ અને ભાઈ ઉપાડીને બહાર દીધા છે લેગ સાઈડ માં. અને ભાઈ આઉટ નથી. 2 રન ભાગી લીધા છે. 3 બોલમાં 12 રનની જરૂરત. ઓહો ભાઈ મેચ બહુ રોમાંચક મોડમાં આવી ગયું છે ભાઈ. બધાની નજર ગ્રાઉન્ડ ઉપર છે. 3 બોલ 12 રનની જરૂરત. સ્ટ્રાઇક ઉપર શબ્બુભાઈ. થાય છે ભાઈ, થાય છે. ઓ ભાઈ પડે લેગ સાઈડમાં. ફિલ્ડર યા તૈનાત અને ભાઈ એક પણ રન નથી ભાગ્યો. સ્ટ્રાઇક શબ્બુભાઈ પાસે. પપ્પુભાઈ 2 રન ભાગી જાય એકલા. પંકજભાઈ શબ્બુભાઈ ની વિકેટ લે તો 201 નું ઇનામ છે રાહુલભાઈ ડિંગરોજા તરફથી. મે ભાઈ 2 બોલમાં 12 રનની જરૂરત. બધી પબ્લિકની નજર શબ્બુભાઈ ઉપર. ઓ ભાઈ आउट. शब्बूभाई आउट. ओहो सेलिब्रेशन देखो भाई. गोरेगांव नो सेलिब्रेशन. ઇનામ બાકી ગયો. વાહ ભાઈ વાહ. અને એક હાથ છીન મારે તો કઈ નહીં. એક બોલ 12 રનની જરૂરત. ભાઈ મેચ લગભગ આવી જ જતો પર ભાઈ આઉટ થઈ ગયા. પંકજભાઈએ કામ કરી લીધું. વિજયભાઈ 5001 રિવર્સમાં 6.
આ માર્યો અને